હેલો ગાઈસ, તો હા, સાંજની થોડી ભૂખ માટે બેસ્ટ નાસ્તો છે મઠની એકદમ ચટપટી ચાટ. તો ચલો જોઈએ એની રેસિપી. તો અહીંયા બપોરની રોટલી બચી હતી, મેં એને તળી લીધી છે. તો ગાઈઝ, મેં મઠને અહીંયા 4 થી 5 કલાક પલાળીને રાખ્યા હતા અને પછી 4 સીટી વગાડી અને બાફી લીધા છે. હવે અહીંયા મઠ વઘારવા માટે મેં અડધી ચમચી હળદર, 1.5 ચમચી મરચું પાવડર અને 2 ચમચી મેં ધાણા જીરું પાવડર લીધો છે. હવે આમાં અડધો કપ પાણી ઉમેરી અને મસાલો તૈયાર કરી લઈશું. હવે એક કઢાઈમાં મેં 1 ચમચો તેલ લીધું છે, પિંચ હિંગ અને જે આપણે મસાલો તૈયાર કર્યો હતો એ ઉમેરી દીધો છે. મસાલામાં જ્યાં સુધી તેલ ના છૂટું પડે ત્યાં સુધી આપણે સાતળવાનો છે આ રીતે. અને તેલ છૂટું પડી જાય એટલે મઠ ઉમેરી, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 લીંબુનો રસ ઉમેરી અને જ્યાં સુધી આ પાણી છે એ બળે ત્યાં સુધી આપણે એને આ રીતે ચડવા દેવાના છે. તો ચલો ગાઈઝ, હવે પ્લેટિંગ કરી લઈએ. તો મેં તળેલી રોટલીને આ રીતે ધીમે ધીમે અધકચરો ભૂકો કરી લીધો છે. એની ઉપર મઠ પાથરી દેવાના છે, ફેટેલું મોળું દહીં ઉમેર્યા પછી એમાં ખજૂર આંબલીની ચટણી ઉમેરી દેવાની છે, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટમેટાં અને ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેવાનો છે અને નાયલોન સેવ ઉમેરી દેવાની છે અને થોડુંક એવું બારીક એવું મીઠું અને કોથમીર. તો ટાઈમ ટુ ટેસ્ટિંગ. યસ ગાઈઝ, મારા હસબન્ડને બી બહુ ભાવ્યું અને તમે પણ ટ્રાય કરો.